આપણા આ સમાજને સીધો કાળિયા ઠાકર હારે વ્યવહાર છે. અને આમ તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા ભાણેજ કહેવાય છે. તમે ભરવાડના ભાણેજ મળવા આવો સુંદરવર શામળિયા, એ તમને ટાઇટલ છે. આવું ટાઇટલ કોઈને નથી. અને તમે એનું મોહાળ કહેવાઓ. જેણે મહાભારતના યુદ્ધની બે સેનાઓની વચ્ચે વિશ્વને જ્ઞાન આપવાનો ગીતાનો ગ્રંથનું ઉદ્બોધન કર્યું, એ તમારા ભાણિયા ભાઈ છે. કેવડી મોટી વાત છે. એનું જે નામ છે ગિરધારી, એ પણ આપને બધાને ખબર છે કે જયારે ગિરિરાજજીને તોડ્યા, વરસાદ ખૂબ હતો ને ગોકુળના ગોપ ગોવાળો ગાયોને પાણીના વાસઠમાંથી બસાવવા હાટું થઈને હવે ભગવાન કૃષ્ણને તો આ પહાડ તોડવો છું તો બ્રહ્માંડને તોડી શકે, પણ એમણે પહાડને તોડ્યો ત્યારે એણે ભરવાડોને એવી નાની મોટી ગોવાળોને એક વાત કરી હતી કે તમે બધા લાકડીને ટેકો કરો. અટાણ મારું આ લાકડી સ્વાગત કર્યું એટલે યાદ આવ્યું. એટલે બધા ગોવાળિયાઓએ લાકડીને ટેકો કર્યો અને એને બધાને એમ લાગ્યું કે અમારા ટેકાને કારણે અત્યારે આ ગિરિરાજ ભગવાને તોડ્યો છે. એવો ભગવાને ગોવાળોને જસ આપ્યો